કોઈ પણ ચીજ છે ને આમ આમ થોડીક કસરવાળી રહી જાય એટલે પછી મજા ન આવે. રોટલો થોડો કાચો રહી ગયો હોય પણ ખાવામાં મજા ન આવે. રોટલી થોડીક કાચી રહી જાય એટલે મજા ન આવે. દાળ થોડીક બાફવામાં ચડવામાં કાચી રહી ગઈ હોય ને પછી આમ મજા ન આવે. શાક તમારે જરાક જ તે કાચું રહી ગયું હોય તો ખાવામાં મજા ન આવે. અને અમુકા બધા નારાજ થાય, સેજ કાચું રહી જાય ને અમુકા બધા નારાજ, હું પણ કાચું રાખ્યું એમ થાય. પૂરેપૂરું બફાઈ જાય, પૂરેપૂરું પાકી જાય તો કાંઈ વાંધો ન આવે. નહીંતર તમે આમ જુઓ ને તો એકદમ માણસને કાચું રહી જાય એટલે પછી બધો વાંધો બહુ આવે. એટલે કાચું ન રહે એનું બહુ ધ્યાન રાખવું. ભગવાનના ભક્તએ પણ એકદમ કાચું ન રહેવું, પાકું થવાની કોશિશ મારે તમારે બધાએ કરવી. અને આપને એમ હોય કે આપણે બહુ સારા ભગત, બહુ સારું કરીએ છીએ, પણ આ ક્રિકેટ મેચ હોય ને એમાં હાર જીત એક રનથી જ હોય. સામેની ટીમે 400 રન કર્યા હોય અને પછી આપણે 399 કરી નાખીને તોય હારી જાય. એક રન ઓછો રહી જાય એટલે હારી ગયા કહેવાય, અને એક રન વધારે થઈ જાય એટલે જીતી ગયા કહેવાય. હાર ને જીત કેવલ એક રનથી જ હોય. પછી આપણને એમ થાય મેં 399 કર્યા, પણ 399 એ જીત ન કહેવાય, હાર જ કહેવાય. લ્યો, પછી 2 રનની જરૂર હોય, છેલ્લા 2 રન હાટું જ તે લ્યો આપણે હારી ગયા કહેવાય, ને 2 રન વધારે થઈ જાય તો જીતી ગયા કહેવાય. એટલે હાર જીત એક રનથી જ હોય. એમ ઘણીવાર ધંધામાં, બિઝનેસમાં, ભણવામાં કે ભગવાનના ભગત થવામાં થોડીક કસર રહી જાય તો જે કામ થવું જોઈએ એ થાય નહીં. માણસ ઘણીવાર એમ કહેતા હોય કે અમે મહેનત તો ઘણી કરીએ, સફળતા કેમ નથી મળતી? પણ 1% અધૂરું રહી જાય ને ભાઈ તો એ સફળતા ન મળે. 1% અધૂરું રહી જાય તો એ સફળતા ન મળે. આ 12માની પરીક્ષા હોય ને એમાં બધાએ 98% સુધી લાવ્યા હોય ને એમાં કોઈક 98.5 લાવે ને તો એનો પહેલો નંબર થઈ જાય ભાઈ. ત્યારે 0.5%ની કિંમત હોય. 1 માર્ક્સ વધારે આવી જાય તો પહેલો નંબર થઈ જાય, નહીંતર તરત બીજો, ત્રીજો નંબર થઈ જાય. એટલે બહુ આ વસ્તુ સમજવા જેવી. જરાક ખાટું પણ આપણે પાછા પડી જતા હોઈએ. એટલે ઘણીવાર આપણને બધાને એમ લાગે કે આપણે મહેનત કરીએ છીએ, આમ કરીએ તો આમ કેમ, પણ થોડીક કસર રહી જાય, શાક થોડુંક જ કાચું રહી જાય પણ પછી આમ આમ જામે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કાચું ન રહેવા દેવું. ખરેખરું ભગવાનનું ભગત થવું તો ખરેખરું થવું. પછી ખાલી થોડા ટીલા ટપકા કરતા હોય ને ઉપલા ઉપલા થોડા નિયમ ધર્મ પાળતા હોય એનાથી ભગત માની એમ ભગત ન થવાય. ભગત તો ધ્રુવજી ને પ્રહલાદ જેવું થવું. અને ધ્રુવજીએ જે 6 મહિના તપ કર્યું ને એમાં એને ખાનપાનની પણ ખબર નહોતી રહેતી. એક ધારું ભગવાનનું ભજન કરતા હતા. તનને રાખ્યું તું તપમાં ને મનને રાખ્યું તું ભગવાનમાં. આ ધ્રુવજીનું જીવન હતું. ધ્રુવજીના તપને કારણે ભગવાન 6 મહિનામાં પ્રગટ થયા. મારા ને તમારાથી ધ્રુવજીના જેટલું તપ તો ન થાય, પણ તપમાં હું ખાલી એટલું કહું કે ન ખાવાનું ન ખાઈએ ને આપણે તો એ ઘણું મોટું તપ કહેવાય. ન ખાવાનું ન ખાઈએ ને, જો આ ન ખાવામાં આ માવો છે, તમાકુ છે, પછી આ માંસ ને ઈંડા ને એવું બધું છે, જે અભક્ષ્ય વસ્તુ હોય. અમુક આપણે અમુક સંપ્રદાયોમાં કેમ વૈષ્ણવો હોય, સ્વામિનારાયણવાળા હોય, લસણ ડુંગળી હિંગ એવું બી ન ખાય. આવું બધું ન ખાઈએ આપણે તોય ઘણું ભગવાન તપ માનશે. ન ખાવાનું ન ખાવું, નિયમ જ રાખવું કે 1 ઘાન 2 કટકા નહીં નાખવું મોઢામાં એટલે નહીં નાખવું. એ ચીજ નહીં ખાવાની એટલે નહીં ખાવાની. ગાંધીજીએ ખાલી એની માએ એમ કીધું તું બેટા હું વિદેશ તને જવા દઉં. વૈષ્ણવ માં હતી, બરાબર, વૈષ્ણવ ભક્ત. એકવાર કીધું બેટા તને હું જવા નહીં દઉં, ત્યાં માંસ આહાર થાય, ઈંડા ખવાય, દારૂ પીવાય. તો કે માં હું તને વચન આપું છું હું આવવાનું નહીં કરું. હું માંસ નહીં ખાઉં, ઈંડા નહીં ખાઉં, બીડી દારૂ નહીં પીવું, વ્યભિચાર નહીં કરું. આ નિયમ ગાંધીજી એની માને દીધા હતા. એક માને રાજી કરવાય જો ગાંધીજી નિયમ રાખતા હોય તો આપણે તો અનંત કોટી બ્રહ્માંડની માં ભગવાન એને આપણે રાજી કરવા જીવનમાં નિયમ રાખો. આ ચીજ નહીં એટલે નહીં.
હવે અભેસી બાપુએ ગોપાળાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા ને પછી કહુંબો ફરતો ફરતો આવ્યો તો કટાર કાઢીને દીધી કે લ્યો આ ગળે ફાંડું પાડીને રેડો, મેં ગોપાળાનંદ સ્વામીના વર્તમાન ધાર્યા, હવે આ મોઢે કહુંબો નહીં પીવાય કે. હાલો, શુરવીર માણા હોય ને ભાઈ, હવે આ મોઢે એ ન થાય. હા, એ સિંહ હોય એ ભૂખ્યો રહે પણ કોઈ દી ખડ ન ખાય. હમણાં એક વિડીયો આવ્યો હતો સિંહ ખડ ખાતો તેવો, પણ લોકો આમ બહુ વાયરલ કર્યો હતો કે ભાઈ સિંહ ખડ ખાય. લગભગ સિંહ કોઈ દી ક્યાંય ખડ ન ખાય. એમ કહેવાય કે અપચો થયો હોય ને તો એની ઉલટી કરવા માટે એવડો એ ખડ ખાય, એવું આપણે સાંભળ્યું છે. સાચું હોય ખોટું એમ, પણ એ સિંહ કોઈ દી ખડ ન ખાય. એમ શુરવીર ભગવાનનો ભક્ત હોય એ અભક્ષ્ય વસ્તુ ક્યારેય ખાય નહીં. ન કરવાનું કામ કોઈ દી કરે નહીં, એ ખોટે માર્ગે જાય નહીં, એ ખરો ભગવાનનો ભક્ત. ન પીવાનું હોય એવું ન પીવું. આ દારૂ છે, પછી તમે આમ જુઓ તો આ ડ્રગ્સના કેટલા સેવનો છે. હું તો એમ કહું કોલ્ડ ડ્રિંક્સ છે ન પીવા. પીવા હોય તો તાજા ફ્રૂટના જ્યુસ પીવા. ઋતુ પ્રમાણેના ફળ ઘરે લાવી એના સરસ મજાના જ્યુસ બનાવવાના. તમે આમ કેરી, જ્યારે કેરીની સિઝન હોય ત્યારે કેરી લાવો ને એનું તમે આમ જ્યુસ બનાવો ને, ફ્રૂટીયું તો એની આગળ આટા મારે બધું. નકરી એસેન્સથી બનાવેલી ચીજો હોય, તમે આમ ફ્રૂટી ક્યારેક પીશો એટલે આમ પીશો ને તો તમારું ગળું પકડશે, અને તાજા ફળના રસ પીશો તમારા શરીરને પોષણ થશે. હાથે કરીને કોલ્ડ ડ્રિંક શું કરવા પીવા? ભગવાનના ભગત માટે હું વાત કરું છું ભાઈ. દારૂ નહીં, બીડી નહીં, અમુક પ્રકારના એવા કોલ્ડ ડ્રિંક્સ નહીં, શું કરવા પીવા? આપને ભગવાને ભારતવાળાને તો તાજા ફળ દીધા છે ભલામણા. આટલા ફળ અહીંયા અમેરિકામાં થાય છે ક્યાં? 100 મહિના બરફ પડ્યા કરે ફળ થવા જોઈએ ને, આપણે જેટલા થાય એટલા. ભારતમાં કેટલી પ્રકારના ફળો થાય, 500 પ્રકારની તો કેરી થાય. સમૃદ્ધ દેશ તો ભારત છે ભલામણા. કેટલી પ્રકારના ઘઉં થાય, કેટલી પ્રકારના અહીંયા ચોખા થાય, કેટલી પ્રકારનો બાજરો થાય. ભારત પાસે કેટલું અનાજ થાય છે, કેટલા ફળ થાય છે, એનું કોઈ માપ નથી. હાથે કરીને કોલ્ડ ડ્રિંક શું કરવા પીવા? હાથે કરીને વાસી શું કરવા ખાવું? થોડોક સંયમ રાખો જીહવા ઇન્દ્રિય ઉપર. નહીં એટલે નહીં. આ ન ખાવાના બધા ખાણા પીણા તમે આમ જો ભાત ભાતના શરીર બગાડે. આજે જે આ બધું ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ આવ્યું છે એ માણાના શરીર બગાડનારું છે. કેન્સરોના કેસ કેટલા વધ્યા. જેણે શરીર સ્વસ્થ રાખવું હોય એણે ધ્રુવજી જેટલું તપ ભલે ન થાય, પણ આટલું ખાલી તપ રાખીએ કે જે આપણા શરીરને બગાડે એવું ખાવું પીવું નહીં. જે ખાધે પીધે ભગવાન નારાજ થાય એવું આપણે ખાવું પીવું નહીં. શાસ્ત્રોમાં જેનો નિષેધ કર્યો હોય એ ખાવું પીવું નહીં. તો પણ એક બહુ મોટું તપ કહેવાશે. પ્રિઝર્વેટિવ ફૂડ બહુ ન ખાવા. બને ત્યાં સુધી જેણે શરીર સ્વસ્થ રાખવું હોય એણે તાજું ખાવાનો આગ્રહ રાખો, વાસી નહીં. આ બ્રેડ ને બર્ગર ને આન તેન પાઉં ને નકરું પડ્યું પડ્યું ખાધા કરવું. બહેનોને મારી વિનંતી છે, છોકરાઓને સવારમાં સરસ મજાની ગરમ ગરમ તાજી ભાખરી અને દૂધ ખવડાવો તમારા છોકરાઓને. તમારે સવારમાં ભાખરી કરવાની આળસ ચડતી હોય ને પછી ખારિયું લઈ આવો, નકર્યું ગમે ત્યાંથી હાવ ખારિયું થઈ ગયેલું ખારિયું અને બ્રેડ ને એવું બધું ક્યારેક ઠીક છે કોક દીક, પણ બાકી તાજું ખાવાનો બધાએ આગ્રહ રાખો.